वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे दिशा हमको मिली नित मानवीय मार्ग की, पथ मिला निश्चित हमें थी कामना जिस मार्ग की। कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनका है चिंतन शुभ यही, कैसे हो मानव सुखमयी। प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे सबके सुख की कामना रहती जिनकी कल्पना, निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे, वंदना उनकी करे, वंदना उनकी करे। જય ગૌ માતા સૌને. હિતેશભાઈ મારો અવાજ પહોંચી રહ્યો છે? નમસ્તે, જય ગૌ માતા. હા, આવે છે, બરાબર આવે છે. પહોંચી રહ્યો છે ને? હા. તો આજે 25 એપ્રિલ 2025 ના દિવસે શુક્રવારે આપણે જીવન વિદ્યા મધ્યસ્થ દર્શન જે ના પ્રણેતા શ્રી શ્રદ્ધેય અગ્રહાર નાગરાજજી અમરકંટક નર્મદાજીના ઉદ્ગમ સ્થાને 20 વર્ષની સાધના પછી આ વાङ्મયને માનવ કલ્યાણ માટે અખંડતા અને સાર્વભૌમતા વસુધૈવ કુટુંબકમ સર્વે ભવંતુ સુખીનઃ ની અપેક્ષાઓ પૂરી કરવા માટે મૂક્યું છે. તો એનું આપણને પરિચય શ્રી વંદનભાઈ રાવલ અને સુશ્રી યોગિતાબેન ઠુમ્મર આપી રહ્યા છે. તો હિતેશભાઈ અને દીક્ષિતભાઈને પ્રાર્થના છે. અચ્છા, પ્રફુલ્લ દાદા પણ જોડાઈ ગયા છે, તો આપણે સાથે શ્લોક પઠન કરીએ. પ્રફુલ્લ દાદા નમસ્તે. હા નમસ્તે, જય ગૌ માતા. જય ગૌ માતા. આપણે ગાયત્રી શ્લોકનું ઉચ્ચારણ કરશું
હાજી. દીક્ષિતભાઈ, હિતેશભાઈ, પ્રફુલભાઈ, યોગિતાબેન. જય ગૌ માતા. અને હું ગાયત્રી મંત્ર નું ઉચ્ચારણ કરું પેલા હિતેશભાઈ એટલે ફોન કર્યો હતો કે 2-3 જિલ્લાના આજ લાસ્ટ દિવસ છે તો 2-3 જિલ્લાને ફોન કરે હા દાદા જેને લાગુ પડે એ મંજુબેન કહી દો. જેટલા જિલ્લા જોડાણા હોય એ બધા પોતાના જિલ્લાને જોડે એવું કહી દો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જય ગૌ માતા. શરૂ કરો અને વધારે જિલ્લા જોડાઈ જાય અને તાલુકા જોડાય જાય. લાસ્ટ દિવસ છે એટલે સૂચના પણ બધી અપાઈ જાય એટલે જેટલા જિલ્લા જોડાણા છે બીજા જિલ્લાને ફોન હોતે કરે એ ખાસ નોંધ લો. જેટલા જિલ્લા જોડાય બધાય ઓકે કરો શરૂ. આજે ઓનલાઈન સેશન લઈએ છીએ એનો આપણે છેલ્લો દિવસ છે, લાસ્ટ ડે છે અને પછી આપણે જ્યારે ઓફલાઈન સેશન કરશું ત્યારે જ મળશું. અત્યાર સુધીમાં આપણે જે વાતને કરતા હતા એ વાતને આખી વાતને એક વખત મને સમઅપ કરી દઉં કે જેથી આપણને ધ્યાનમાં આવે કે આપણે વાતને શરૂ ક્યાંથી કરી હતી અને આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ. તો સૌથી પહેલા આપણે વાતને એવી રીતે શરૂ કરી હતી કે જે પણ કઈ અહીંયાથી કહેવામાં આવે છે એ એક પ્રસ્તાવ છે જેને તમારે માનવાનો નથી, તમારે એને જાણવાનો છે, ચકાસવાનો છે, ચેક કરવાનો છે તમારા પોતાના અધિકાર ઉપર કે તમને શું સહજ સ્વીકાર છે, તમારી સહજ સ્વીકૃતિ એમાં શું કે છે એના આધાર ઉપર આપણે એને ચકાસવાનું છે. તો આ એક સંવાદની પ્રક્રિયા છે, કોઈ વાદ વિવાદની પ્રક્રિયા નથી. ત્યાંથી આપણે ચાલુ કર્યું હતું. પછી આપણે એ વાત કરતા હતા કે સંવાદ એટલે શું, તો કે જ્યાં પરસ્પર બંને એકબીજાનું જે વાત છે એ મૂકી શકે, એના ઉપર ચર્ચા કરી શકે. હું જ સાચો કે મારી જ વાત બરાબર ને તારી બરાબર નથી, એને આપણે વાદ વિવાદ કહીએ છીએ. તો આ એક સંવાદની પ્રક્રિયા છે જેને આપણે સહજ સ્વીકારિતાના આધાર ઉપર ચેક કરવાની છે. એક વાત. બીજી વાત, જ્યારે આપણે પહેલો દિવસ હતો ત્યારે આપણે સંવાદ શરૂ કર્યો હતો. થોડીક વાત અમે રાખતા હતા, પછી તમે એના ઉપર તમારું કંઈક ફીડબેક આપતા હતા, ફરી પાછા અમે કોઈ વાત રાખીએ, ફરી તમે ફીડબેક આપો. ધીરે ધીરે આપણે ઈ જગ્યાએ પહોંચવું હતું કે આ જે પ્રશ્નો છે એ મારી અંદર ઉદ્ભવવા લાગે. અત્યાર સુધી આપણે શું કરીએ છીએ છેલ્લા 15 દિવસથી કે અમુક પ્રશ્નો અમે તમને અહીંયાથી પૂછીએ, પછી તમે એનો જવાબ તો તમને ખબર જ છે અને તમે જવાબ આપો છો. તો પ્રશ્ન અમે પૂછીએ અને જવાબ તમે આપતા હતા. હવે 15 દિવસમાં થોડી ઘણી એ પ્રક્રિયા આપણી અંદર શરૂ થઈ ગઈ હશે કે દિવસ દરમિયાન આપણને કઈ થતું હશે તો આપણું ધ્યાન જતું હશે ને આપણે આપણી જાતને પ્રશ્ન પૂછતા હશું અને આપણે જવાબ આપતા હશું. તો શરૂઆતમાં આ સંવાદ મારી અને તમારી વચ્ચે હતો. ધીમે ધીમે આપણે ઈ જગ્યાએ આવી ગયા કે આ સંવાદ છે એ આપણી અંદર, મારી અંદર ચાલવા માંડે, તમારી પોતાની અંદર ચાલવા માંડે. તો જ્યારે આ સંવાદ તમારી પોતાની અંદર ચાલવા માંડે ને એનો મતલબ કે આ સમજવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. આ બીજી વાત. પછી ત્રીજી વાત આપણે એવી કરતા હતા કે માનવમાં જે ભય છે તો એ પ્રાકૃતિક આપદાઓનો ભય છે કે હિંસક પશુઓનો ભય છે કે માનવના અમાનવીય વ્યવહારનો ભય છે, કયો ભય વધારે છે? તો આપણને બધાને એ ખબર ધ્યાન જતું હતું કે ભાઈ માનવમાં અમાનવીય વ્યવહાર છે ને એનો ભય આપણને સૌથી વધારે લાગે છે અને ભય સાથે આપણે જીવવા માંગતા નથી. આપણે તો અભયતાથી જીવવા માંગીએ છીએ, નિર્ભયતાથી જીવવા માંગીએ છીએ. હું રાતના 12 વાગે એકલી બજારમાં નીકળું તો મને ડર ન હોય એવી સ્થિતિ હોય, એવો સમાજ હોય તો મને જીવવું ગમે. હું ખેતરે મારો માલ છે એમને મૂકીને આવું અને મને ઈ બીક લાગતી હોય કે કોઈ આવીને લઈને વયું જશે તો ઈ ડર સાથે, ઈ ભય સાથે આપણને જીવવું નથી ગમતું. તો આપણે એવું ઈચ્છીએ છીએ કે ભય ન હોય, સમાજમાં ક્યાંય ભય ન હોય, પ્રકૃતિમાં ક્યાંય ભય ન હોય. તો આપણે ઈ પણ જોઈ શકતા હતા કે ભાઈ માનવને જે અમાનવીય વ્યવહાર છે ને એનો ભય આપણને વધારે છે. તો અમાનવીય વ્યવહાર કોણ કરે છે? મારા સિવાયના બધા કે હું પણ એમાં આવી ગઈ? તો ક્યારેક ક્યારેક મારું વર્તન પણ અમાનવીય હોય છે જે મને ખબર નથી હોતી. તો આપણે એને જ જોવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ માનવનું માનવીય આચરણ એટલે શું, મારું વર્તન માનવીય છે કે નહીં એ હું કેમ ચેક કરું? તો
તો એનું કોઈ રેફરન્સ તો હોય કે નહીં? તો આપણે અહીંયા સુધી આ વાત કરતા હતા. પછી આપણે બીજો પ્રશ્ન પૂછતા હતા કે આપણને આ ભય છે એ કોનો લાગે છે? પરિવારની અંદરના સભ્યોનો કે પરિવારની બહારના સભ્યોનો? તો અત્યારે તો જોઈએ તો બેયનો લાગે છે, પણ વધારે કોનો લાગે છે? તો પરિવારવાળા સભ્યોનો. કે આપણા જે એકદમ નજીકના મિત્રો છે એનો ભય આપણને સૌથી વધારે લાગે છે. એને ખોટું લાગી જશે તો, એને નહીં ગમે તો, ઈ ઇન્સલ્ટ કરશે તો, ઈ મારા પર ગુસ્સો કરશે તો, મારું અપમાન કરશે તો સૌથી વધારે ભય આપણને આપણા જે નિકટના, જે નજીકના લોકો છે એનો લાગે છે. તો બીજો પ્રશ્ન ઈ આવે કે આ જે મારા પોતાના લોકો છે એની સાથે હું સુખી થવા માટે રહું છું કે દુઃખી થવા માટે રહું છું? તો આપણે ઈ જગ્યાએ આવતા હતા કે ભાઈ માનવની મૂળ ચાહના તો નિરંતર સુખ અને સમૃદ્ધિની છે. એ તો જે કંઈ પણ કરે છે માનવ, એ નિરંતર સુખી થવા માટે કરે છે. પછી સુખ મળે છે કે નહીં એ પછીની વાત છે, બરાબર. જેમ કે આ વખતે ઘણા બધાને એમ થયું કે લસણનો ભાવ વધારે છે તો લસણ વાવ્યું, બરાબર. લસણ વાવ્યું ત્યારે મોંઘા ભાવનું બિયારણ લઈને વાવ્યું હતું, અને અત્યારે લસણનો ભાવ છે ઓછો થઈ ગયો, તો જેટલો ખર્ચો કર્યો તો એટલો ખર્ચો નીકળે એવી શક્યતા ઓછી થઈ ગઈ. તો જ્યારે તમે લસણ વાવવાનું નક્કી કર્યું ત્યારે તો આપણને એમ હતું કે આ કરવાથી મને સારું ઉત્પાદન મળશે, મને સારું વળતર મળશે અને આપણે સુખી થશું, સમૃદ્ધ થશું. તો ઈ ચાહના સાથે, ઈ ઈચ્છા સાથે આપણે આ નિર્ણય લીધો હતો. પણ મારો નિર્ણય મારી એકલીનો તો નથી, એમાં ઘણી બધી પરિસ્થિતિઓ ભાગ ભજવે છે. એમાં બજાર ભાગ ભજવે છે, એમાં સમાજ ભાગ ભજવે છે, એમાં વાતાવરણ ભાગ ભજવે છે, એમાં બિયારણ કેવું હતું ઈ ભાગ ભજવે છે, મારી મહેનત કેટલી હતી, મેં એની અંદર શું ટ્રીટમેન્ટ કરી. તો બધી પરિસ્થિતિઓનું કોમ્બિનેશન છે, એના આધારે એમાં કંઈક રિઝલ્ટ આવે છે. તો મેં જ્યારે એ નક્કી કર્યું, એ નિર્ણય કર્યો કે મારે આમ કરવું છે, ત્યારે મારી અપેક્ષા, મારી ચાહના, મારી ઈચ્છા તો સુખી થવાની જ હતી કે આ કરીશ તો હું સુખી થઈશ. સુખી થયા કે નહીં એ પછીનો મુદ્દો છે. જેમ કે આપણે લગ્ન કરીએ છીએ, બરાબર. તો આપણે ઈ જ ઓલાથી લગ્ન કરીએ છીએ કે લગ્ન કરશું, બે જણા સાથે મળીને સુખેથી રહેશું. લગ્ન કર્યા પછી ખબર પડે છે કે એકચ્યુઅલી તો શું થાય છે, કેટલી જવાબદારીઓ આવે છે, કેવી રીતે આપણે એને નિભાવી શકીએ છીએ, આપણે ત્યાં પહોંચી શકીએ છીએ કે નથી પહોંચી શકતા, કેવી રીતે બધાને સાથે રાખીને ચાલી શકીએ છીએ. તો ધીમે ધીમે આ વસ્તુઓ ખબર પડતી જાય છે. તો માનવ જે કાંઈ કરે છે ને એ કરે તો સુખની ચાહનામાં જ છે. સુખ મળે છે કે નહીં એ અલગ વાત છે. એની ચાહના સમૃદ્ધિની જ છે કે ભાઈ હું આ કરું તો હું સમૃદ્ધ થઈશ, પણ સમૃદ્ધ થાય છે કે નહીં એ ખબર નથી. તો આપણી ઈચ્છાને જોઈએ ને તો આપણી ઈચ્છા તો નિરંતર સુખી થવાની જ છે. તમે કોઈ પણ કામ કરો, જો સવારથી ઉઠીને સાંજ સુધી તમે જેટલા પણ કામ કરો છો, જેટલા પણ વ્યવહાર કરો છો, માનવ સાથે વ્યવહાર કરો છો, કે બહાર તમે કોઈ ઉત્પાદનનું કામ કરો છો, કે ફેક્ટરીમાં તમે કામ કરો છો, કે ઓફિસમાં કામ કરો છો, તમે એના મૂળમાં જોવો જી તમે શું કામ કરો છો આ બધું? તો સિમ્પલ આપણને આન્સર આવે કે હા ભાઈ કમાવા માટે, બરાબર. અથવા ઘરમાં જે લોકો છે એના પોષણ માટે. હા, કમાવા માટે કરું છું. શું કામ કમાવું છું? તો કે મારી અને મારા પરિવારના લોકોની જરૂરિયાતો છે એ પૂરી કરવી છે. તો ફરી પાછો પ્રશ્ન, શું કામ જરૂરિયાત પૂરી કરવી છે? તો જરૂરિયાત પૂરી કરીએ તો આપણે સુખી થઈએ. જો જરૂરિયાત પૂરી ન થાય, જેમ કે મને ભૂખ લાગી છે અને મારી પાસે ખાવાનું નથી, તો હું સ્વાભાવિક છે હું દુઃખી જ થવાની છું. મારે રહેવા માટે મકાન જોઈએ છે, 42-45 ડિગ્રી ટેમ્પરેચર છે અને મારી પાસે મકાન નથી, તો સ્વાભાવિક છે હું દુઃખી જ છું. તો આ બધી સુવિધાઓ છે મેળવવા માટે હું કમાઉં છું, કમાવા માટે હું જે તે જગ્યાએ કામ કરવા જાઉં છું. તો તમે તમારી જાતને રોજ એ પ્રશ્ન પૂછો કે હું જે પણ કંઈ કરું છું એ શું કામ કરું છું? તમારો જે જવાબ આવે ને એમાં ફરી પાછું પૂછો શું કામ કરું છું, જે જવાબ આવે એમાં ફરી પાછું પૂછો શું કામ કરું છું. 3-4 વખત તમે એ શું કામ કરું છો એવું પૂછશો ને, એટલે છેલ્લે તમે ઈ જગ્યાએ આવશો કે અલ્ટિમેટલી તમારે સુખી થવું છે એટલે હું કરું છું. જ્યારે આપણે કોઈ યુવાન થઈ જાય, છોકરો છોકરી, આપણે એના લગ્ન કરીએ. શું કામ કર્યા હોય લગ્ન? એમ હોય કે લગ્ન કરશું, બે જણા સારી રીતે રહેશું, સારી રીતે કામ કરશું, બાળકો હશે, બાળકોને સારી રીતે ઉછેરશું, એને સંસ્કાર આપશું, એને શિક્ષણ આપશું. ત્યાંથી શરૂઆત થાય જિંદગીની. તો ઈચ્છા તો બરોબર જ હતી,
કામના તો બરાબર જ હતી કે 2 જણા સાથે મળીને સારી રીતે રહેશું, સારું સંસ્કારી કુટુંબ બનશું. પછી આગળ શું થાય તમને અને મને બધાને ખબર છે. આપણે બાળકોને જન્મ આપીએ છીએ ત્યારે આપણે કેટલા ખુશ હોઈએ છીએ. એક બાળકનો જન્મ થાય એની આપણે કેટલી ખુશી મનાવીએ છીએ. એ બાળકનો હજી જયારે જન્મ નથી થયો એના પહેલા આપણે અમુક પ્રસંગો કરીએ. એનું જન્મ થાય પછી આપણે એને સેલિબ્રેટ કરીએ, અમુક પ્રસંગો કરીએ. એનો જન્મ દિવસ આવે તો સેલિબ્રેટ કરીએ. ઈ સ્કૂલે જાય તો આપણે એને સેલિબ્રેટ કરીએ. ઈ પાસ થઈ જાય તો આપણે એને સેલિબ્રેટ કરીએ. કેટલો બધો આપણે ઉત્સવ મનાવીએ છીએ. અને ઈ બાળક 20 વર્ષનું થાય ને પછી જયારે આપણે કઈ એમ નથી કરતું ત્યારે એમ થાય છે આના કરતા છોકરા ન હોત તો સારું હતું. જો તમે તમારી આજુબાજુમાં કેટલા બધા લોકોને આવું કેતા સાંભળ્યા હશે કે આના કરતા તો છોકરા ન હોત ને તો સારું હતું. જેને છોકરાઓ છે ઈ એમ કે છે, જેને નથી ઈ કેટલી બધી બાધા આખડી માનતા કેટલું બધું કરે છે કે મારા ઘરે બાળક જન્મે. તો જેની ઘરે છે ઈ દુખી છે, જેને ઘરે નથી ઈ દુખી છે, જેને લગ્ન કર્યા છે ઈ દુખી છે, જેને નથી કર્યા એને એમ થાય કે ઓહો ઘરે મારે કોઈ પૂછવા વાળું નથી, હું ઘરે જાઉં તો એકલો, હું ઘરે જાઉં તો એકલી, બારે હું એકલી, મારું તો કોઈ છે જ નહીં, ઈ દુખી છે. તો મારો કહેવાની વાત એમ છે કે તમે જે પણ કંઈ કરો છો સવારથી ઉઠીને સાંજ સુધી ઈ શું કામ કરો છો ને ઈ પ્રશ્ન તમારી જાતને કાયમ પૂછો. બરાબર? આ શિબિર તો ઠીક છે ભલે આજે પૂરી થઈ જશે પણ આપણે તો છીએ ને, આ પ્રશ્ન છે અને હું છું. આ તો ખાલી આપણી વચ્ચે જે સંવાદ આપણે 15 દિવસથી કરતા હતા એ સંવાદ ખાલી નહીં થાય. બાકી પ્રશ્ન તો મારી અને તમારી પાસે રોજ છે કે હું જે પણ કંઈ કરું છું એ શું કામ કરું છું. સુખી થવા માટે કરું છું કે દુખી થવા માટે કરું છું. બરાબર? જે કઈ જવાબ આવે એ માની લો એ જવાબ નથી આવતો એમ લાગે છે કે ભાઈ હું શું કામ ખેતરે જાઉં છું. તો આપણે ઉત્પાદન મેળવવા માટે એવો જવાબ આવશે. મારે શું કામ ઉત્પાદન મેળવવું છે? તો કે મને વળતર જોઈએ છે, પૈસા જોઈએ છે. શું કામ પૈસા જોઈએ છે? તો કે મારે મારા ઘરની જરૂરિયાતો છે એ પૂરી કરવી છે, મારા ઘરમાં ભોજન જોઈએ છે, બીમાર પડીએ તો હોસ્પિટલે જવું પડે છે, છોકરાઓ સ્કૂલમાં જાય છે તો ફી ભરવી છે, બાળકોને પરણાવવાના છે તો વસ્તુ લેવી પડે છે, ઘરે વૃદ્ધ માતા પિતા છે તો એને દવા દારૂનો ખર્ચો છે, એ બધા ખર્ચા પૂરા કરવા છે એટલે હું કમાવા જાઉં છું. હું વાડીએ જાઉં છું, ઓફિસે જાઉં છું, ફેક્ટરીએ જાઉં છું, જ્યાં પણ જાઉં છું. તો શું કામ મારે જરૂરિયાતો પૂરી કરવી છે? મારા બાળકની ફી ન ભરી શકું તો હું દુખી થાઉં છું. મારા માતા પિતા વૃદ્ધ છે એ બીમાર હોય હોસ્પિટલ ન લઈ જઈ શકું તો હું દુખી થાઉં છું. મારા ઘરમાં ખાવા માટે અનાજ ખૂટી જાય તો હું દુખી થાઉં છું. મારા ઘરે બાઇક ન હોય અને મારી સગવડ નથી સચવાતી તો હું દુખી થાઉં છું. તો મને દુખી નથી થવું એટલે હું આ બધું કરું છું. તો આવી ગયા આપણે એ જગ્યાએ કે માનવ જે કંઈ કરે છે એ સુખી થવા માટે કરે છે. તો માનવની મૂળ ચાહના સુખની છે. દુનિયાનો આખા વિશ્વના કોઈ પણ ખૂણામાં માનવ હશે, એ ઇન્ડિયન હોય, એ અમેરિકન હોય, એ યુરોપિયન હોય, એ આફ્રિકન હોય, કે એન્ટાર્કટિકામાં રહેતો હોય કે ગ્રીનલેન્ડમાં રહેતો હોય, વિશ્વના કોઈ પણ ખૂણામાં જો માનવ છે તો માનવની મૂળ ચાહના સુખી થવાની છે. આ મૂળભૂત નિયમ છે. તો આપણે આજે આખી વાત કરીએ છીએ ને એ નિયમને સમજવાની વાત કરીએ છીએ કે શું નિયમ છે. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે. ગુરુત્વાકર્ષણનો નિયમ તમને ખબર છે ને એટલે તમે એરોપ્લેન બનાવી શક્યા, એટલે તમે રોકેટ બનાવી શક્યા, એટલે તમે સેટેલાઇટ લોન્ચ કરી શકો છો. કે તમને ખબર છે કે આટલા વેગથી કોઈ વસ્તુ ધરતીના એટમોસ્ફિયરની બહાર જાશે તો પછી એ બહાર ટકશે, નહીતર તો એ ધરતી ઉપર પાછી પડશે. જેમ કે તમે દડો એક ઊંચો કરો તો એ નીચે જ પડે છે ને. ઝાડવા ઉપર એક જામફળ છે તો પાકી જાય તો એ નીચે જ પડે છે. કોઈ પણ વસ્તુ છે એ ઉપરથી નીચે પડે જ છે. એ નિયમ છે. એ નિયમ તમે નથી બનાવ્યો અને મેં નથી બનાવ્યો, એ છે જ. એ નિયમ કુદરતી રીતે છે જ. આપણે એ નિયમને ઓળખી લીધો એટલે આપણે એરોપ્લેન બનાવી શક્યા કે કોઈ પણ વસ્તુ ઉપર જાય તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરની સ્પીડથી એ નીચે પડે છે. એના કરતા વધારે ફોર્સથી હું નીચેથી ધક્કો મારું ને તો જ ઉપર રહેશે. જો એનાથી ઓછો ફોર્સ હશે તો ધરતી એને પોતાની બાજુ ખેંચી લેશે. તો એ નિયમ ખબર હતો એટલે આપણે એરોપ્લેન બનાવી શક્યા. એવી જ રીતે માણસના જીવવાનો નિયમ છે. માણસ એ પ્રકૃતિનું એક અભિન્ન અંગ છે. તમે પ્રકૃતિથી દૂર ક્યાંય ભાગી નહીં શકો. ક્યાં જાઓ?
હવા, માટી, પાણી, પથ્થર, વનસ્પતિ, પશુ, પંખી, ઈ જો કોઈ ન હોય તો માનવનું જીવનનું અસ્તિત્વ શક્ય છે? તો માનવ ન જીવી શકે. પાણી ન હોય તો હું ન જીવી શકું, વનસ્પતિ ન હોય તો હું ન જીવી શકું, હવા ન હોય તો હું ન જીવી શકું. અને આજે આપણે બધા એને જ પ્રદૂષિત કરવા માટેના બધા જુગાડ કર્યા છે. આપણી હવા પ્રદૂષિત છે, આપણું પાણી પ્રદૂષિત છે, આપણું ભોજન પ્રદૂષિત છે. અને એમાં કોઈ પશુ પંખીનો હાથ નથી, એમાં કોઈ વનસ્પતિનો ઝાડપાનનો હાથ નથી, માનવનો જ માત્ર હાથ છે. તો જો જી આ વિચારવાનો મુદ્દો છે કે નહીં, કે માનવ પોતાની જાતને સૌથી બુદ્ધિશાળી સમજે છે આ પૃથ્વી ઉપર. અને ઈ જ જે ઘરમાં રહે છે, પૃથ્વી મારું ઘર છે. આજે 200 વારનું મારું મકાન છે, ઈ મારું ઘર નથી, ઈ મારું નાનું ઘર છે. એકચ્યુઅલી તો પૃથ્વી મારું ઘર છે. આ 200 વારના મકાનમાં રહીને મને હવા, પાણી, ભોજન બધું નથી મળી જતું. પૃથ્વી ઉપર રહું છું ત્યારે મને એ બધું મળે છે. તો જે ઘર ઉપર હું રહું છું, જે ડાળી ઉપર હું બેઠી છું, ઈ જ ડાળીને હું કાપું છું. જે ધરતી ઉપર રહું છું, ઈ ધરતીનો જ વિનાશ કરવાની જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. તો શું લાગે છે, માનવને સમજવું જોઈએ કે ન સમજવું જોઈએ? અને માનવ સિવાય આ પ્રકૃતિના એક પણ એકમનો આમાં હાથ નથી. કોઈ પશુ આ ધરતીને પ્રદૂષિત નથી કરતું, કોઈ પંખી આ ધરતીને પ્રદૂષિત નથી કરતું, કોઈ વનસ્પતિ આ ધરતીને પ્રદૂષિત નથી કરતી. હવા, માટી, પાણી ઈ કોઈ એકબીજાને પ્રદૂષિત નથી કરતા. ઈ બધાય તો પોતાની વ્યવસ્થામાં જ છે. શું લાગે છે, વાત બરાબર છે કે નહીં? તમે ચેટમાં રિપ્લાય કરી શકો કે આ બધી વાતમાં કોને સમજવાની જરૂરત છે? માનવને કે માનવ સિવાય બીજા બધું જે છે એને? કિશોરભાઈ લખે છે માનવને. તો આ બધા મુદ્દા ઉપર જો આપણે ચર્ચા કરી જ હતી કે માનવને સમજવાની જરૂરત છે, એટલે આપણે આ ક્લાસ માનવ માટે ચલાવીએ છીએ. આ ક્લાસમાં માનવ સિવાય બીજા કોઈને બેસવાની જરૂર નથી. અને માનવ એટલે આપણે બધા, તમે અને હું. તો આપણે બધાને સમજવાની જરૂર છે. તો અહીંયા સુધીની વાત આપણે કરતા હતા. પછી આપણે બીજી વાત કરતા હતા કે ભાઈ સમજવાની જરૂરત છે, તો હું શું સમજું? સમજવાની જરૂરત તો છે, ઈ તો હવે નિષ્કર્ષ નીકળી ગયો કે હા, માનવને સમજવાની જરૂરત તો છે. અને એનું જો બહુ સિમ્પલ છે કઈ છે, સપોઝ આ ધરતીનો વિનાશ થશે, જેવી રીતે આપણે જીવીએ છીએ, હજુ જો આપણે 50 વર્ષ કે 100 વર્ષ આવું જીવશું અને આ ધરતીમાં માની લ્યો કઈ ઉથલ પાથલ થશે, તો સૌથી પહેલા કોણ જશે? માનવ જશે, પશુ પંખી જશે, વનસ્પતિ જશે કે હવા, માટી, પાણી, પથ્થર જશે? સૌથી પહેલા કોણ જશે? તમે ચેટમાં રિપ્લાય કરી શકો. જો આ ધરતીમાં કઈ થયું, આ ધરતીનો જો વિનાશ જાય, તો સૌથી પહેલા કોણ જશે? માનવ જશે. નૈનાબેન લખે છે. ખીમજીભાઈ લખે છે માણસ જશે. કારણ કે માનવ જ સૌથી સેન્સિટિવ છે. તમે જો, હમણાં થોડાક દિવસ પહેલા હું એક્ઝામ્પલ આપતી હતી કે મારે વાડીમાં શેઢે ઝાડ છે. એક વખત એ ઝાડ છે એ બળી ગયા હતા, તો એ ચોમાસું આવ્યું ને ફરી પાછા ફૂટી ગયા હતા. એના પછીના વર્ષે રસ્તો પોળો કર્યો ને એના ઉપર જેસીબી મારી દીધું, અડધા ઝાડ ઉખડી ગયા હતા, અડધાના મૂળિયા તૂટી ગયા હતા. તો એના પછીના ચોમાસે ફરી પાછા થઈ ગયા. મૂળમાંથી ઉખડી ગયા હોવા છતાં ઈ ઝાડવા થઈ ગયા હતા. તો વનસ્પતિ છે ને, ઈ તો બહુ ઇમ્યુન છે. ઈ પોતાની રીતે ઈ પોતાનું વ્યવસ્થા કરી લે છે. હવા, માટી, પાણી, પથ્થરને કોઈ પ્રોબ્લેમ નથી, પશુ પંખીને કોઈ પ્રોબ્લેમ નથી. જો ગાયનું બચ્ચું જન્મે ને, ગાયનું વાછડું જન્મે ને, તો એ જન્મા પછી 15 મિનિટમાં એ ઊભું થઈ જાય અને અડધી કલાકમાં એનું ખાવાનું શીખી લે. માનવનું બચ્ચું જન્મે, માણસને ત્યાં બાળકનો જન્મ થાય, એ કેટલા ટાઈમે ઊભો થાય છે? વર્ષ, સવા વર્ષ, 1.5 વર્ષે. ગાયનું બચ્ચું છે એને શીખવવું નથી પડતું, એને એની માં નથી શીખવતી કે તારે આ જ વનસ્પતિ ખાવાની ના નહીં ખાવાની. માનવના બચ્ચાને શીખવવું પડે. ઈ મકોડો હાઈલો જતો હોય તો એ કોઈ પણ વસ્તુ છે આજુબાજુમાં પડી છે, તો માણસનું બચ્ચું છે, માણસનું બાળક છે, ઈ મોઢામાં નાખશે. ગાયનું બચ્ચું નહીં નાખે ગમે એ વસ્તુ મોઢામાં, જ્યારે એને કોઈએ શીખવાડ્યું નથી. તો માનવ છે ને,
એ આ ધરતી ઉપર સૌથી સેન્સિટિવ છે, સૌથી સેન્સિટિવ જીવ માણસ છે. તો ધરતીનું જો કંઈ પણ થશે ને તો સૌથી પહેલા માનવ જશે. તો આ ધરતીને આપણે બગાડી છે, તો એને બચાવવાની જિમ્મેદારી પણ આપણી જ છે, અને 100% આપણી છે. તો શું લાગે છે, માનવની જિમ્મેદારી છે કે નહીં આ ધરતીને બચાવવાની? અને હું ધરતીને ક્યારે બચાવી શકીશ? જ્યારે મારામાં સમજણ હોય ત્યારે. જો આ સાંભળવામાં કદાચ ખરાબ લાગશે, આપણને એમ લાગે કે આપણે ક્યાં કાંઈ એમાં ભાગ ભજવીએ છીએ, અમે તો પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ, અમે તો કાંઈ ખરાબ બીજું યુઝ નથી કરતા. પણ ખાલી એક જગ્યા થોડી છે કે જ્યાં આપણે ધરતી સાથે ખિલવાડ કરીએ છીએ. બહુ સિમ્પલ ચેક છે. આપણા ઘરે પ્રસંગ હોય અને આપણે છાશ કે પાણી છે એ પ્લાસ્ટિકના ગ્લાસમાં આપી દઈએ છીએ, ડિસ્પોઝેબલ ગ્લાસમાં, અને એ ગ્લાસને પછી નાખી દઈએ છીએ. જ્યારે આપણે બધાને ખબર છે કે એ ડિસ્પોઝેબલ ગ્લાસ, એ પ્લાસ્ટિકના ગ્લાસને ડીકમ્પોઝ થતા વર્ષોના વર્ષો વયા જશે, અને પ્લાસ્ટિક ડીકમ્પોઝ થતું નથી. તો આપણને એમ લાગે આપણે તો પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ, આપણે ક્યાં કઈ એવું કરીએ છીએ, આપણે ક્યાં પ્રદૂષિત કરીએ છીએ, આપણે તો હવા, માટી, વનસ્પતિ બધાનું સારું કરીએ છીએ. હા, ઈ જગ્યાએ સારું કરીએ, સારી વાત છે, પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ, ઈ ત્રણેય વસ્તુ સાથે સારું કરીએ છીએ. પણ મેં આ પ્લાસ્ટિકનો કચરો પેદા કર્યો, 500 ગ્લાસ પેદા કર્યા, એનું શું? તો ત્યાં હું સ્ટીલનો ગ્લાસ યુઝ કરી શકતી હતી ને, મારે ખાલી એને બસ સાફ કરવા પડે, એટલો જ પ્રશ્ન હતો. પણ આપણું કામ સરળ થઈ જાય એટલે આપણે યુઝ એન્ડ થ્રો. આપણે આપણા ઘરમાં કેટલી યુઝ એન્ડ થ્રો વસ્તુઓ યુઝ કરીએ છીએ. તો અહીંયા હું પ્રકૃતિને બગાડવામાં, વાતાવરણને બગાડવામાં મારો રોલ છે કે નથી? છે. પણ આપણને એવું ક્યાં ધ્યાન જાય છે? આપણને એમ લાગે છે કે અમે તો પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ, હું તો ક્યાં, હું તો ઓફિસમાં કામ કરું છું, હું તો ક્યાં બીજું કઈ ખરાબ કરતી જ નથી. જે જગ્યાએ હું સાયકલથી જઈ શકું છું, અથવા 2 વ્હીલરથી જઈ શકું છું, અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટથી જઈ શકું છું, ત્યાં હું એકલી જાઉં તો 4 વ્હીલ લઈને જાઉં છું. હા, અર્જન્સી છે તો અલગ વાત છે, એવું બિલકુલ નથી કહેતી હું કે 4 વ્હીલ નથી યુઝ કરવાની. ભાઈ કોઈ બીમાર છે અને મારે ત્યાં ઇમરજન્સીમાં હોસ્પિટલે જવું છે, તો હું એકલી છું તો હું 4 વ્હીલ લઈને જઈશ. તો એવું કહેવાનો બિલકુલ અર્થ નથી કે 4 વ્હીલ નથી યુઝ કરવાની. પણ જે જગ્યાએ શક્ય હોય એ જગ્યાએ હું 2 વ્હીલર કે સાયકલ કે ચાલતા હું જાઉં છું કે નહીં, પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરી લઉં છું કે નહીં. તો આ બધા નાના નાના મુદ્દા છે, કોઈ મોટા મુદ્દા નથી. પર્યાવરણ માટે કામ કરવું એનો મતલબ કઈ તમારે ઝુંબેશ ચલાવવી કે આંદોલન કરવું એવું જરૂરી નથી. હું મારા ઘરે બેસીને પર્યાવરણ માટે કામ કરી શકું. લોકોને સમજ આપવી છે એના માટે મારે આંદોલન કરવાની જરૂર નથી, એના માટે આમરણ ઉપવાસ કરવાની જરૂર નથી. ઘરે બેસીને 5-15 લોકો સાથે આ કામ કરી શકીએ છીએ. તો આપણને એવું લાગે છે કે બહુ મોટું આંદોલન કરીએ, બહુ મોટું અભિયાન ચલાવીએ ત્યારે જ બધું થાય. નહીં, તમે જો જે અભિયાન આજે મોટું થયું છે એ શરૂઆત તો એ 5-15 લોકોથી જ થઈ હતી. એ શરૂઆત તો એ 5 જણાએ ભેગા મળીને જ કરી હતી. એ વર્ષો સાથે, સમય સાથે લોકો જોડાતા ગયા ને પછી એ મોટું થયું છે. તો હું જ્યાં છું ત્યાં હું સમજવાનું કામ કરી શકું. તો મારે સમજવાનું શું છે? તો કે સંબંધ અને સુવિધા, બે વસ્તુ સમજવાની છે. સંબંધ એટલે ક્યાં? તો કે માનવ અને માનવની વચ્ચે સંબંધ છે, એને હું સમજી લઉં. માનવ અને પ્રકૃતિ સાથે પણ સંબંધ છે ને, મારો હવા, માટી, પાણી, પથ્થર સાથે સંબંધ છે, મારો વનસ્પતિ સાથે સંબંધ છે, મારો પશુ પંખી સાથે સંબંધ છે. જો એ હવા, માટી, પાણી, પથ્થર ન હોય, વનસ્પતિ ન હોય, પશુ પંખી ન હોય તો હું જીવી ન શકું. તો માણસનું અસ્તિત્વ નથી, માનવ ન જીવી શકે એના વગર. તો માનવનો માનવ સાથે સંબંધ છે અને માનવનો બાકીની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ સાથે સંબંધ છે. માનવ માનવ સાથે વ્યવહાર કરે છે. આપણે એમ કહીએ છીએ ને સંબંધમાં વ્યવહાર છે. અને માનવ જે પ્રકૃતિ છે એની સાથે કાર્ય કરે છે. પ્રકૃતિ સાથે કાર્ય કરીને આપણને બધી સુવિધા મળે છે. જેમ કે પેટ્રોલ ડીઝલ ક્યાંથી મળે છે? એ પ્રકૃતિમાંથી મળે છે. તમે એ ધરતીને ખોદો છો, એની અંદરથી જે ક્રૂડ ઓઇલ છે એ બધું કાઢો છો, એને રિફાઇન કરો છો, રિફાઇન કરીને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરો છો, અને પછી તમે યુઝ કરો છો. ક્રૂડ ઓઇલ તમે કે હું બનાવતા નથી, ધરતીમાંથી તો એ આપણને મફતમાં મળે છે, સાવ મફતમાં. આજે હું પેટ્રોલનું 100 રૂપિયા લીટરના પૈસા ચૂકવું છું, તો એ શેના પૈસા ચૂકવું છું? એ પેટ્રોલની કિંમત નથી. પેટ્રોલ તો
ધરતીમાંથી મને મફત મળ્યું છે. આજે 100 રૂપિયા હું ચૂકવું છું ને, એ 100 રૂપિયા શેના છે? એ પેટ્રોલને ધરતીમાંથી ખોદીને કાઢવું, એને રિફાઇન કરવું, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવું, પછી એને તમારા સુધી પહોંચાડવું, એમાં જે માનવનો શ્રમ લાગ્યો છે ને, એના પૈસા છે. એ પેટ્રોલની કિંમત નથી. ધરતીમાંથી તો તમને બધું મફતમાં મળે છે. તો જે વસ્તુ મને મફતમાં મળે છે એનો મારે સદુપયોગ કરવાનો કે દુરુપયોગ કરવાનો? તમે ટ્રેક્ટર યુઝ કરો છો, હાથી યુઝ કરો છો, ખેતરમાં હજારો ઓઝાર યુઝ કરીએ છીએ, બહાર પણ આપણે હજારો વસ્તુઓ યુઝ કરીએ છીએ. એ લોખંડ જે છે, એ એલ્યુમિનિયમ છે, એ કોપર છે, એ બધું ધરતીમાંથી મળે છે અને મફત મળે છે. લોખંડના પૈસા નથી. ઈ જે આયરન કોર તમે ધરતી ખોદીને કાઢો છો, પછી કોરમાંથી આયરનના લમ્પ્સને છૂટા પાડો છો, પછી એને એક ગઠ્ઠો બનાવો છો, પછી એને તમે ગરમ કરીને મનગમતો શેપ આપો છો, પછી તમે એને બજારમાં લાવો છો, ટ્રાન્સપોર્ટ કરો છો, તમારા સુધી પહોંચાડો છો. એ બધી પ્રોસેસમાં માનવનો જે શ્રમ લાગે છે ને, એના પૈસા છે. લોખંડના પૈસા નથી. લોખંડ ધરતીમાંથી મફત મળે છે. હું ઘઉંનો એક દાણો વાવું અને એના 1000 દાણા થાય છે. ઈ 1000 દાણા છે, ઈ મફત મળે છે. ઈ ધરતીની મહેનત છે. મારી મહેનત છે, પણ ધરતીની મહેનત જાજી છે. મેં તો શું કર્યું? બી વાવ્યું, એને ઉપર થોડું ઘણું જે કઈ એની ટ્રીટમેન્ટ કરવાની ઈ કરી, પાણી પાયું, નિંદામણ કર્યું, જે કઈ પેસ્ટ આવી જતી હતી એને થોડું કંટ્રોલ કર્યું અને હાર્વેસ્ટ કરી લીધું. બાકી તો બધું ધરતીની મહેનત છે ને. ઈ ધરતી, ઈ જે હવા પાણી હતા, ઈ જે ટેમ્પરેચર હતું, ઈ જે હવામાં ભેજ હતો, ઈ જે માટી છે, ઈ બધાયનો રોલ છે. ત્યારે તમારા ઘરમાં ઈ 100 મણ ઘઉં થાય છે. તો ઘઉં મફત છે, ઘઉંની કોસ્ટ નથી. પણ ઈ ઘઉંને ઉગાડીને તમારા ઘર સુધી પહોંચાડવામાં જે માનવનો શ્રમ લાગ્યો છે, એના પૈસા તમે ચૂકવો છો. 600 રૂપિયા મણ, 800 રૂપિયા મણ, 1000 રૂપિયા મણના જે તમે પૈસા આપો છો, ઈ માનવ શ્રમના પૈસા છે. ધરતીએ બધું તમને એઝ એ ગિફ્ટ આપ્યું છે. ધરતી તમને એઝ એ ઉપહાર આપે છે. આપણે કેમ લગ્નમાં જઈએ તો જે પરણતા હોય એના માટે ગિફ્ટ લઈને જઈએ, તો આપણે આ ધરતીના સંતાન છીએ. માં જયારે એના બાળકને ખવડાવે છે, બાપ જયારે એના બાળકની ફીસ ભરે છે, તો એની પાસેથી માંગતો નથી કે મેં તારા માટે આટલું કર્યું છે તો તું મને બદલામાં કઈ આપ. તો આ ધરતીમાંના આપણે સંતાન છીએ. ધરતી આપણી પાસેથી કઈ જ નથી માંગતી. આપણને આ બધું એને ઉપહાર તરીકે, ગિફ્ટ તરીકે આપ્યું છે. અને આપણે એ ધરતી સાથે શું કરીએ છીએ? જો સમજતા હોત, આ બધા નાના મુદ્દા છે. જો એક કોઈ મોટો વર્લ્ડ વોર થઈ જાય એવો મુદ્દો નથી. આ રશિયા યુક્રેનના યુદ્ધને સોલ્વ કરવો એવો મુદ્દો નથી. આ સાવ નાનકડો મુદ્દો છે. મારા ઘરમાં બેસીને હું આના ઉપર ચિંતન મનન કરીને આમાં હું જ્યાં કામ કરી શકતી હોય એ કરી શકું. હું ઝાડવા વાવી નથી શકતી, હાલો, પણ જે છે એનો તો હું જાળવી શકું કે નહીં? હું પર્યાવરણ બચાવની ઝુંબેશમાં એ કોઈ મેમ્બર નથી, કઈ વાંધો નહીં. પણ હું જ્યાં છું, મારા ઘરમાં જે ફર્નિચર છે એનો તો હું સદુપયોગ કરી શકું કે નહીં? કે ફેશન બદલે એટલે હું સોફા બદલાવી નાખું, ફેશન બદલે એટલે હું ડાઇનિંગ ટેબલ બદલાવી નાખું. તો મારે ઝાડવા વાવવાના અભિયાનમાં નથી જોડાવું. હાલો, નથી કરી શકતા, કાંઈ નહીં. મારે ગાય બચાવવાના અભિયાનમાં નથી જોડાવું. મારે પ્રાકૃતિક કૃષિ વાળા અભિયાનમાં નથી જોડાવું, કાંઈ વાંધો નહીં. પણ મારા ઘરમાં જે વસ્તુઓ છે એનો સદુપયોગ હું કરી શકું કે ન કરી શકું? કે ફેશન બદલાય એટલે બદલાવી નાખું? મારું કપડું હજી ફાટ્યું નથી, પણ ફેશન બદલાઈ ગઈ તો હવે મારી નથી પહેરવું. એટલે માનવને સમજ ઉપર કામ કરવાની જરૂરત છે. આજે આ 15 દિવસ આપણે જે કર્યું એનું આખાઈનું હું સમઅપ કરું છું, જેથી આપણા ધ્યાનમાં આવે કે આપણે વાતને ક્યાંથી શરૂ કરી હતી ને આપણે ક્યાં સુધી ધીમે ધીમે આપણે સમસ્યાઓના વિવરણથી શરૂ કર્યું હતું. આ બધી સમસ્યાઓ મેં કીધી. હવે સોલ્યુશન હું, જો સમસ્યા ઉપર જ હું વાત કર્યા રાખું તો પછી આ વાત કરવાનો મતલબ જ શું છે? હું ડોક્ટર પાસે જાઉં, ડોક્ટર એમ કે હા તમને અંદર ગાંઠ છે, ની ગાંઠ આખા શરીરમાં ફેલાઈ ગઈ છે, બરાબર. ડોક્ટર ઈને ઈ વાત કર્યા રાખે પણ દવા જ ન આપે, તો થોડી બીમારીનો ઈલાજ છે. તો આજે આખી વાત મેં અત્યાર સુધી કીધી, એનું સોલ્યુશન શું છે? એનું સિમ્પલ સોલ્યુશન છે કે જો હું સમજુ ને તો આ બધા પ્રશ્નો આ ક્ષણે પૂરા થઈ જાય. જો હું સમજુ તો. વચ્ચે મને યાદ છે 2-3 વર્ષ પહેલા કઈ ગંગા નદીને ક્લીન કરવા માટેનું એક બહુ મોટું પ્રોજેક્ટ ગવર્મેન્ટ લોન્ચ કરતી હતી
કે ભાઈ ગંગાને ક્લીન કરવા માટે કેટલી બધી મીટિંગ્સ કરી ને બહુ ઇન્ટેલિજન્ટ લોકો છે ને બોલાવ્યા કે ગંગાને કેવી રીતે આપણે ક્લીન કરશું, કેમ ચોખ્ખી કરશું. તો એના માટે બહુ ઇન્ટેલિજન્સીની જરૂરત જ નથી. હું મારી જગ્યાએથી જોઉં તો મને એવું લાગે ગંગામાં કચરો નાખવાનું બંધ કરી દો. નદીને થોડી સફાઈ કરવાની હોય, નદી તો એની રીતે સાફ રહે. જો જે નદી છે, જે ઉપર પહાડોમાં જે નદીઓ છે, જ્યાં માનવ વસ્તી ઓછી છે, ઈ નદીઓને કોણ ક્લીન કરવા જાય છે? ઈ તો એની મેળે ચોખ્ખી રહે, ઈ થોડી ગંદી થાય. તમારા શરીરને સાફ કરવા માટે તમારે શું કરવું પડે છે? કાંઈ જ નહીં. તમારા શરીરમાં જે કચરો છે ઈ પરસેવા વાટે, ઈ મળમૂત્ર વાટે એમનેમ નીકળી જાય છે. એમાં તમારે શું કરવાનું છે? કાંઈ જ નહીં. ઈ તો વ્યવસ્થા છે, પ્રકૃતિની વ્યવસ્થા છે. મારે તો ખાલી આ વ્યવસ્થા છે એને સમજીને એની સાથે થઈ જવાનું છે. વ્યવસ્થા બનાવવાની નથી, પ્રકૃતિમાં વ્યવસ્થા છે જ. એટલા બધા દૂર પણ ન જઈએ, આપણે માનવ શરીરમાં આવી જાય. મારા શરીરમાં મારે શું વ્યવસ્થા બનાવવાની છે? મારે કિડનીને સરખી કરવાની છે કે ભાઈ હાલ તું સરખી રીતે ફિલ્ટર કર. મારે હૃદયને સરખું કરવાનું છે કે હા તું સરખી રીતે પંપ કરીને આખા શરીરમાં લોહી પહોંચાડ. મારે ફેફસામાં એવું કરવાનું છે કે ભાઈ તું ઓક્સિજન બહારથી આવે છે લઈ લે, કાર્બન ડાયોક્સાઇડ છે એ શરીરમાંથી બહાર કાઢી નાખ. મારે કઈ નથી કરવાનું. મારે શ્વાસ લેવા માટે મહેનત નથી કરવાની, શ્વાસ એ ઓટોમેટિક ચાલે છે. હું જે ખાઉં છું એમાંથી લોહી બનાવવા માટે મારે શું મહેનત કરવાની? એમાંથી રક્ત બને, માંસ બને, મજ્જા બને, અસ્થિ બને. એ બધા માટે મારે શું મહેનત કરવાની? મારે કઈ કરવાનું જ નથી. મારે તો ખાલી એટલું જ કરવાનું છે કે મારે કોઈ પણ શરીરને પોષણ આપે એવી વસ્તુ છે, બસ ઈ મારે મારા શરીરમાં નાખવાની છે. એટલું જ મારું કામ છે. એના પછી 1000 કામ છે, એ બધા શરીરમાં એની જાતે થાય છે. આપણને શું લાગે છે કે આપણે આ બધા ફળ ફૂલના બગીચા વાવીએ તો જ આ વસ્તુ પ્રકૃતિમાં બધી વસ્તુનું ઉત્પાદન થાય છે? જંગલમાં કોણ કરવા જાય છે? તો જંગલમાં બધી વનસ્પતિ થાય જ છે. એમાં રાયણ થાય છે ને ટીમરાઈ થાય છે ને સીતાફળ થાય છે ને જામફળ થાય છે. કોણ જંગલમાં વાવવા ગયું હતું? તો વ્યવસ્થા તો છે. તો આ વ્યવસ્થા માનવને સમજવાની છે. માનવ સમજી લે કે મારી વ્યવસ્થા શું છે, મારા પરિવારની વ્યવસ્થા શું છે, આ સમાજની વ્યવસ્થા શું છે, આ પ્રકૃતિની વ્યવસ્થા શું છે. ઈ માનવ એક વખત સમજી લે, સમજીને એના પ્રમાણે ઈ જીવવા માંડે તો બધું સ્વર્ગ જ છે. તો સ્વર્ગ ઉપર નથી ક્યાંય, આ ધરતી જ સ્વર્ગ છે જો રેતા આવડે તો, નહીતર આ જ ધરતી નર્ક છે. જો મને રેતા આવડે ને તો મારું પરિવાર જ સ્વર્ગ છે. સ્વર્ગ માટે મરવાની જરૂર નથી. આપણ આજ સુધી મરીને ગયો એ નથી કહેવા આવ્યો કે ઉપર સ્વર્ગ છે કે નહીં. ઉપર એટલે શું એ આપણને નથી ખબર. તો મારો પરિવાર જ સ્વર્ગ છે, આ ધરતી જ સ્વર્ગ છે. પણ મને રેતા નથી આવડતું એટલે મેં એને નર્ક જેવું બનાવી દીધું. જો ગામડાના જે લોકો હશે ને 60-70 વર્ષના લોકો જેની ઉંમર હશે અને એમના બાળકો જો શહેરમાં સેટલ થઈ ગયા હોય સિટીમાં, પછી 70-75 વર્ષની ઉંમરે એમનાથી કામ ન થતું હોય ને તો બાળકો એને એમ કે હવે તમે અહીંયા આવી જાઓ. પણ એ વૃદ્ધ લોકોને છે ને શહેરમાં નથી ગમતું. એનું સિમ્પલ કારણ એ છે કે જે લોકો એવડા મોટા ફળિયાવાળા મકાનમાં રહ્યા છે, જે લોકો ઝાડપાન વનસ્પતિની વચ્ચે રહ્યા છે, ખુલ્લા વાતાવરણમાં લે છે, એને સિટીમાં આવીને 50 વારના મકાનમાં શ્વાસ લેવાની જગ્યા ન લાગે એને. આજે આપણે ફરવા પણ જઈએ છીએ તો આપણે કઈ જગ્યાએ ફરવા જઈએ છીએ? આપણે મોલમાં ફરવા નથી જતા. આપણે એવી જગ્યાએ ફરવા જઈએ જ્યાં નદી હોય, જ્યાં પહાડ હોય, જ્યાં સમુદ્ર હોય, જ્યાં જંગલ હોય. માનવને કુદરતી રીતે જ કુદરત ગમે છે. તમને કોઈ દી એવું થાય હાલો આજ તો મોલમાં ફરવા જઈએ? નહીં, માણસ પ્રકૃતિમાં જ ફરવા જાય. ઈ જ આપણને સહજ સ્વીકાર છે. તો જ્યાંથી આપણે વાત શરૂ કરતા હતા ત્યાંથી આપણે ઈ જગ્યાએ પહોંચ્યા કે સમજવાની જરૂરત માનવને છે. આ 15 દિવસની વાતનું હવે નિષ્કર્ષ કહું છું, કન્ક્લુઝન, કે પહેલી વાત સમજવાની જરૂર માનવને છે. બીજી વાત શું સમજવું? તો કે માનવનો માનવ સાથે શું સંબંધ છે એને સમજી લઉં અને માનવનો પ્રકૃતિ સાથે શું સંબંધ છે એને સમજી લઉં.
માનવનો માનવ સાથે જે સંબંધ છે એમાં આપણે વ્યવહાર કરીએ છીએ. માનવનો જે પ્રકૃતિ સાથે સંબંધ છે એમાં આપણે કાર્ય કરીએ છીએ અને પ્રકૃતિ પાસેથી આપણે સુવિધાઓ લઈએ છીએ. તો આ બે જગ્યાએ સંબંધ સમજવાનો છે, માનવનો માનવ સાથે સંબંધ અને માનવનો પ્રકૃતિ સાથે સંબંધ. હવે કેવી રીતે સમજવું? મારે સંબંધ તો સમજવો છે અને મને એમય લાગે છે કે હાવ નથી સમજાતું એવું નથી, મને થોડુંક તો સમજાય છે, તો વાતય સાચી છે. હું 100% દુઃખી છું એવું નથી, પણ હું 100% સુખી નથી. હું સાવ નથી સમજતી એવું નથી, પણ હું બધુંય સમજુ છું એવું નથી. તો આપણે જે જગ્યાએ છીએ એનાથી એક પગથિયું આપણે ઉપર ચડવું છે, એનાથી એક પગથિયું ઉપર ચડવું છે અને છેલ્લું પગથિયું છે ત્યાં સુધી પહોંચવું છે. તો આપણે બહુ ખરાબ છીએ એવું નથી, આપણી અંદર ઘણું બધું સારું છે, પણ જે સારું નથી એને બદલવું એ તમારી જવાબદારી છે ને, નહીતર શું? તો આપણે જ્યાં છીએ ત્યાંથી એક ડગલું આગળ ચાલશું, પછી એક ડગલું ફરી આગળ ચાલશું. આપણે ઈ પ્રક્રિયામાં છીએ. તો હવે હું શું સમજુ? તો આપણે જેમ વાત કરી એમ કે માનવ સાથેનો સંબંધ સમજુ, પ્રકૃતિ સાથેનો સંબંધ સમજુ. હવે કેવી રીતે સમજુ? મારે સમજવું તો છે, પણ હું શું સમજુ? કેવી રીતે સમજુ? તો કે ભાઈ માનવમાં વ્યવસ્થા, જેમ કે મેડિકલ સાયન્સ શું કરે છે? એ શરીરની વ્યવસ્થા સમજી લે એટલે એને ખબર પડી જાય છે કે આ વ્યવસ્થા કરતા અલગ હોય ને તો બીમારી કહેવાય. જેમ કે મેડિકલ સાયન્સ આપણે કેમ એવું કહી શકીએ છીએ કે ટેમ્પરેચર 100 ડિગ્રી હોય ને તો માણસને તાવ આવ્યો કહેવાય? એ કેવી રીતે ખબર પડે? કારણ કે જે સામાન્ય તંદુરસ્ત શરીર છે એનું ટેમ્પરેચર 98 ડિગ્રી હોય. 98 ડિગ્રીને તંદુરસ્ત શરીર કહેવાય. 98 ડિગ્રી થી ઉપર થાય, 99 થાય એટલે થોડીક શરીરમાં અવ્યવસ્થા છે, એનો મતલબ એવો થયો. 100 ડિગ્રી આવ્યું થઈ ગયું એટલે આપણે એને એમ કહીએ કે તાવ છે. 101, 102, 103 ડિગ્રી થાય એટલે આપણે એમ કહીએ છીએ કે સિવિયર તાવ છે, હવે દવાખાને જવું જ પડશે, આમાં માથું ન મરાય. તો બીમારી છે એ ક્યારે મને ખબર પડી? જો હું બહુ બારીક વાત કહું છું, એકદમ સૂક્ષ્મ વાત કહું છું. વાત તો બહુ સિમ્પલ છે, આપણને બધાને ખબર છે, પણ આપણું ધ્યાન આ સૂક્ષ્મતા ઉપર નથી જતું. ત્યાં હું ધ્યાન દોરવાની કોશિશ કરું છું બધાની. આપણે બીમાર છીએ એ કેવી રીતે ખબર પડે? કારણ કે આપણી પાસે તંદુરસ્ત શરીરનું એક માપદંડ છે. ઈ માપદંડ કરતા આઘું પાછું થાય ને ત્યારે આપણે એને બીમાર શરીર કહીએ છીએ. 98 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હોય ઈ તંદુરસ્ત શરીરનું માપદંડ છે. ઈ 100 ડિગ્રી થઈ જાય એટલે આપણે કહીએ છીએ કે 98 કરતા વધારે થાય ને તો ઈ બીમારી છે. તો મેડિકલ સાયન્સે શું કર્યું? મેડિકલ સાયન્સે તંદુરસ્ત શરીરને સમજી લીધું કે તંદુરસ્ત શરીર હોય તો એમાં હૃદય કેમ કામ કરે, કિડની કેમ કામ કરે, ફેફસા કેમ કામ કરે, એમાં આંતરડા કેવી રીતે કામ કરે, એમાં લોહીનું પરિભ્રમણ કેવી રીતે થાય, એમાં ઓક્સિજન અંદર જઈને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે બહાર નીકળે, એ બધું સ્ટડી કરી લીધું. પછી એને જોયું કે હવે જે સામે દર્દી આવે છે એના શરીરમાં આ બધું છે, એના કરતા શું અલગ છે? જે અલગ છે એ રોગ છે. તો જેવી રીતે હું શરીરની વ્યવસ્થા સમજીને મેડિકલ સાયન્સ ડેવલપ કરી શકું છું, તમે લોકોએ કૃષિની વ્યવસ્થા સમજી કે ભાઈ કયું બીજ હું ક્યારે વાવું તો કેટલા દિવસમાં એનું અંકુરણ થાય. બધાય બીજનું અંકુરણ 10 દિવસમાં નથી થતું. અમુક બીજ છે એ બીજે દિવસે ફૂટી જાય, અમુક બીજ છે એ 15 દિવસે ફૂટે, અમુક બીજ છે એ 8 દિવસે ફૂટે, અમુક બીજ છે એ 1 મહિને ફૂટે. તો બધાયનું એક વ્યવસ્થા છે. એ વ્યવસ્થા સમજો છો એટલે તમે ખેતી કરી શકો છો. તમને ખબર છે કે હું દૂધીનું બી વાવીશ તો 45 દિવસ પછી એમાં ફૂલ આવશે અને 60 દિવસે એમાં દૂધીનું ઉત્પાદન ચાલુ થઈ જશે, એટલે તમે ખેતી કરી શકો છો. તમે ખબર છે કે મગફળીનો દાણો હું વાવીશ તો આટલા દિવસે એમાંથી અંકુર ફૂટશે અને 90 દિવસે મગફળી પાકી જશે, આ 120 દિવસની વેરાયટી છે. તમે કેમ કહી શકો છો આટલું સચોટ? કારણ કે તમે એની વ્યવસ્થાને સ્ટડી કર્યું છે. એ વ્યવસ્થાને સ્ટડી કર્યું એટલે તમે અનુમાન લગાવી લ્યો છો કે આટલા દિવસે આ ડોડવો છે એ પાકી જશે. આજે હવામાન ખાતું કેમ આટલું શ્યોરિટીથી કહી શકે છે કે આ તારીખે આ જિલ્લામાં આ જગ્યાએ આટલો વરસાદ પડશે? એકદમ સચોટ કે છે હવામાન ખાતું. તો એને ઈ પવન, સમુદ્રના પાણીનું ટેમ્પરેચર, એમાં ભરતી ઓટ, એ બધી જે વ્યવસ્થા છે પ્રકૃતિની એનું સ્ટડી કરી લીધું. એ સ્ટડી કરીને કહી શકે છે કે હા અહીંયા ચક્રવાત આવશે, અહીંયા વંટોળિયો આવશે, અહીંયા વરસાદ આવશે, આ તારીખે હીટ વેવ હશે, આટલા દિવસ હીટ વેવ રહેશે, પછી ટેમ્પરેચર 2 ડિગ્રી ઘટી જશે. તો વ્યવસ્થાનું સ્ટડી કરી લઈએ ને
તો આપણે કેવી રીતે જીવવું ને એ સમજાય છે. તો આપણે વ્યવસ્થાનું સ્ટડી કર્યું છે. જો માણસે કેટલું બધું કર્યું છે, એ ધરતી ઉપર બેસીને 36,000 કિલોમીટર ઉપર સેટેલાઇટ લોન્ચ કરી શકે છે. અને સેટેલાઇટમાં જાતો નથી, ધરતી ઉપર બેસીને કંટ્રોલ કરે છે. તો તમે વિચારો માણસે કેટલું બધું કર્યું છે. ઓછું નથી કર્યું, પણ ક્યાંક છતાંય ચૂક થઈ ગઈ. ધરતી ઉપર બેસીને કોઈ વસ્તુ ગુરુત્વાકર્ષણના નિયમની વિરુદ્ધ એટલા ફોર્સથી ઉપર જવા દેવી, અને 36,000 કિલોમીટર ઉપર એ જીઓ સ્ટેશનરી સેટેલાઇટ હોય. આજે તમે ને હું જે મોબાઈલથી વાત કરીએ છીએ એ જીઓ સ્ટેશનરી સેટેલાઇટ સાથે કનેક્ટેડ છે. એટલે હું અહીંયા બેઠું છે, કોઈ સુરત બેઠું છે, કોઈ અમદાવાદ છે, કોઈ યુએસએ છે, કોઈ આફ્રિકા છે, છતાંય બધા એક ટાઈમે એક જગ્યાએ બેસીને વાત કરીએ છીએ. એક મોબાઈલ જેવડું ઇન્સ્ટ્રુમેન્ટ, 5 ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ, જેની અંદર મોબાઈલ વાત પણ થાય છે, ઓડિયો જાય છે, વિડીયો જાય છે, લખેલો મેસેજ જાય છે, એમાં ક્યાંય વાયરનું કનેક્શન નથી. તો તમે વિચારો માણસે કેટલી બધી ટેકનોલોજી ડેવલપ કરી છે. તો માણસે નથી કર્યું એવું નથી, ઘણું બધું કર્યું છે, પણ વ્યવસ્થાને સમજવામાં ક્યાંક ચૂક થઈ ગઈ, એટલે આ પ્રોબ્લેમ થયા. તો હવે હું વ્યવસ્થાને સમજી લઉં અને જે ચૂક થઈ ગઈ છે એને ફરી પાછું સરખું કરી લઉં. તો એટલું જ કામ છે, કામે જાજુ નથી. તો હું ક્યાં વ્યવસ્થાને સમજું? તો આપણે 2 દિવસ પહેલા એના ઉપર વાત કરતા હતા કે હું માનવમાં વ્યવસ્થા છે એને હું સમજી લઉં. માનવ પરિવારમાં રહીએ છે, તો પરિવારની વ્યવસ્થાને સમજી લઉં. ઘણા બધા પરિવારો ભેગા થઈને એક સમાજ બને છે, તો સમાજની વ્યવસ્થાને સમજી લઉં. અને આપણે બધા આ ધરતી ઉપર રહીએ છીએ, આ પ્રકૃતિ સાથે છીએ, તો પ્રકૃતિની વ્યવસ્થાને સમજી લો. તો આ 4 જગ્યાએ વ્યવસ્થાને સમજવાની વાત હતી. તો આખા શિબિરની જે વિષય વસ્તુ છે, આખા શિબિરમાં આપણે શું સમજવાના છીએ? તો માનવમાં, પરિવારમાં, સમાજમાં અને પ્રકૃતિમાં વ્યવસ્થા શું છે, વ્યવસ્થાનું સ્વરૂપ શું છે એને સમજવાનું છે. આખા શિબિરનું કન્ટેન્ટ એટલું છે. અને આટલું કન્ટેન્ટ સમજવા માટે આપણને 40 થી 42 કલાકનો સમય લાગે. ઓનલાઈન સેશનમાં આપણી પાસે 15 કલાક હતું, તો આપણે એનું થોડુંક બધું જોયું. જયારે આપણે ઓફલાઈન મળશું ત્યારે આપણે એને ડિટેલમાં, આપણી પાસે 40-45 કલાકનો સમય હશે, 5-6 દિવસ આપણે મળશું એટલે, તો ત્યારે આપણે આને વિસ્તારથી ચર્ચા કરશું. એમાંય આપણે માનવમાં વ્યવસ્થા સમજવાથી શરૂ કર્યું હતું. તો માનવમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું એ સમજતા હતા. તો આપણે 2 વસ્તુ એમાં જોઈ હતી કે ભાઈ માનવ છે એનો વિચાર છે એ ક્યાંથી ગવર્ન થાય છે. માનવનો વિચાર છે એ શેના આધારે ચાલે છે? કોઈથી પ્રભાવિત થઈ જાય છે એના આધારે ચાલે છે, કે એની પોતાની સમજણ છે એના આધારે ચાલે છે, કે એને પ્રકૃતિની વ્યવસ્થાને સમજી લીધી છે એના આધારે ચાલે છે? તો માનવના જે વિચાર છે એને ચાલવાનું જે ફોર્સ છે, ચાલક બળ છે એ કયું છે? તો એને આપણે થોડી ચર્ચા કરી હતી, અત્યારે નહીં કરી. આજે તો હું આખી વાતને સમઅપ કરું છું. બીજું આપણે એવું પણ સમજવાની કોશિશ કરી હતી કે માનવ છે એ ખાલી શરીર નથી, એ હું અને શરીર એ બંનેનું કોમ્બિનેશન છે. જેમ કાલે મેં એક વાત કરી હતી કે ભાઈ કોઈ માનવ છે એ ગુજરી જાય, એક્સપાયર થઈ જાય, તો એનું બોડી તો આપણી સામે પડ્યું હોય, તો શરીર તો છે પણ એને આપણે ડેડ બોડી કહીએ છીએ, એને આપણે માનવ નથી કહેતા. તો મતલબ કે ખાલી શરીર તો હું નથી. અને આ તો આપણા બધાનું ટૂંકમાં બહુ સામાન્ય વસ્તુ છે, આપણે બધાએ ઓબ્ઝર્વ કરેલી વસ્તુ છે. તો હું ખાલી શરીર નથી, શરીરની સાથે હું પણ છું. અને આ શરીર છે એ મારું સાધન છે. તો આપણે માનવમાં વ્યવસ્થા સમજવા માટે આ 2 મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. પછી આપણે બીજી ચર્ચા કરતા હતા કે પરિવારમાં વ્યવસ્થા સમજવી હોય તો હું શું સમજું? મારે પરિવારમાં વ્યવસ્થાનું સ્વરૂપ સમજવું છે તો શું સમજવું? તો કે પરિવારમાં 2, 4, 5, 6, 8, 10, 12, 15 લોકો સાથે રહે છે. એ સાથે રહે છો તો બધાને એકબીજા માટે કંઈક ભાવ છે, બધાને એકબીજા માટે પરસ્પરતામાં એકબીજા સાથે વિશ્વાસ છે, સન્માન છે, સ્નેહ છે, મમતા છે, શ્રદ્ધા છે, એકબીજા માટે ગૌરવ છે. તો આ બધા ભાવ છે સંબંધોમાં. તો મારે આ બધા ભાવને સમજવા પડશે કે એકચ્યુઅલી હું ભાવ કોને કહું છું. તો આપણે એક ભાવને સમજાતા, એકચ્યુઅલી એવી રીતે 9 ભાવ છે: વિશ્વાસ, સન્માન, સ્નેહ, મમતા, વાત્સલ્ય, શ્રદ્ધા, ગૌરવ, કૃતજ્ઞતા અને પ્રેમ. આ 9 ભાવને આપણે સમજવાના છે જ્યારે આપણે પરિવારમાં વ્યવસ્થાની વાત કરીએ છીએ ને ત્યારે.
પણ અત્યારે આપણી પાસે સમયની મર્યાદા હતી એટલે આપણે ખાલી વિશ્વાસ ઉપર વાત કરી અને ઈ પણ થોડીક વાત કરી છે. બાકીના જે 8 ભાવ છે એના ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરશું જ્યારે આપણે મળશું ત્યારે. તો વિશ્વાસના મુદ્દા ઉપર આપણે 2-3 દિવસથી આપણે વાત કરતા હતા કે હું વિશ્વાસ શેના ઉપર વિશ્વાસ રાખું. માનવની જે ચાહના છે એના ઉપર મારે વિશ્વાસ રાખવાનો છે કે માનવની જે યોગ્યતા છે એના ઉપર. તો આપણાથી ચૂક શું થઈ જાય છે ખબર છે? આપણે એની ચાહનાને નથી જોઈ શકતા અને એની યોગ્યતા છે ને એના ઉપરથી નક્કી કરી લઈએ છે કે આ તો વિશ્વાસને લાયક જ નથી. એકચ્યુઅલી એની યોગ્યતાની કમી છે, પણ આપણે શંકા એની ચાહના ઉપર કરી દઈએ છીએ અને આપણને આ ખબર નથી હોતી. એની યોગ્યતાની કમીને આપણે ચાહનાની કમી, ઈચ્છાની કમીની જેમ આપણે એને ઇન્ટરપ્રેટ કરીએ છીએ, આપણે એને ઓળખીએ છીએ, એટલે આપણને વિશ્વાસ નથી રહેતો. જેમ કેમ કાલે હું એક એક્ઝામ્પલ આપતી હતી કે કોઈ પણ માતા પિતા છે એ પોતાના સંતાનનું હિત ઈચ્છતા હોય બરાબર, અને એના સારા માટે ઘણું બધું વિચારતા હોય અને ઘણું બધું કરતા હોય છે. 20 વર્ષનો એનો યુવાન દીકરો છે, એ જયારે બાઇક એકદમ સ્પીડમાં, ઓવર સ્પીડમાં ચલાવે છે તો એની માં પાછળ બેસીને એમ કે છે કે બેટા ધીરે ચલાવ. તો છોકરા એમ કે છે મમ્મી તને ન ખબર પડે, અત્યારે બધા આમ જ ચલાવે, અત્યારે સ્પીડનો જમાનો છે, થ્રિલનો જમાનો છે. તો છોકરાઓ છે એનામાં આપણે ઈ યોગ્યતા વિકસિત નથી કરી શક્યા એટલે એ સમાજના વિચારોથી પ્રભાવિત થઈ ગયો. આપણે એનામાં ઈ યોગ્યતા વિકસિત ન કરી શક્યા ને. બાકી ઈ બાળક છે એની એ ઈચ્છા તો શું છે? સુખી થવાની જ છે. એ તમને દુખી કરવા માટે સ્પીડમાં થોડું બાઇક હલાવે છે. એ થોડી એવું ઈચ્છે છે કે આજ તો મારે મારી માને દુખી કરવી છે એટલે હું સ્પીડમાં જ બાઇક હલાવીશ. ઈ બાઇક સ્પીડમાં ચલાવે છે એ 100%ની વાત છે, કારણ કે એના બધા ફ્રેન્ડ્સ એમ જ ચલાવે છે. સવારથી સાંજ સુધી એમ જ સાંભળે છે કે બાઇક તો છે ને 60-70 ની સ્પીડે જ ચલાવવાનું, ઓછામાં શું બાઇક ચલાવવાનું. રોજ એના ફ્રેન્ડ્સ પાસેથી એવું જ સાંભળીને આવે છે. એ સોશિયલ મીડિયામાં એવી જ રીલ્સ જોવે છે. એને જેવું માને છે કે આ જ સ્ટેટસ કહેવાય. હવે એવું માને છે, પણ એ એવું નથી વિચારતો કે આજ તો મારે મારી માને દુખી કરવી છે ને એટલે હું બાઇક સ્પીડમાં ચલાવીશ. ઈ બાઇક સ્પીડમાં ચલાવે છે એ 100% સાચી વાત છે, પણ મારી માને દુખી કરવી છે એટલે હું બાઇક સ્પીડમાં ચલાવીશ એવું માનીને નથી કરતો. ઈ તો એવું માનીને કરે છે કે સ્પીડમાં ચલાવીએ ને તો જ મજા આવે ને બધા લોકો તો જ આપણી સામે જોવે. આજકાલ બધા સ્પીડમાં જ ચલાવે છે એવું માનીને બાઇક સ્પીડમાં ચલાવે છે. તો ઈ બાળકની યોગ્યતાની કમી છે, એની ઈચ્છામાં ખામી નથી. ઈ એના માતા પિતાને હેરાન કરવા માંગતો નથી. આજે આપણા સમાજમાં દારૂનું દૂષણ બહુ વધ્યું છે. કેટલા બધા યંગ લોકો દારૂ પીવે છે, હવે તો છોકરીઓ પણ સિગરેટ પીવે છે, બરાબર. તો ઈ કોઈ એવું વિચારીને નથી કરતા કે હું દારૂ પીને હું ઘરે જઈને ધમાલ કરીશ ને હું બધાને દુખી કરીશ. એવું વિચારીને દારૂ નથી પીતા. એની ઈચ્છામાં ખામી નથી. ઈ ક્યારેય એવું નથી ઈચ્છતા કે ઘરે જઈને હું બધાને દુખી કરીશ. પણ બધાય પીવે છે, પીને એને મજા આવે છે એવું એને માને છે, એવું એને લાગે છે એટલે ઈ પીવે છે. તો ઈ અયોગ્ય છે, બરાબર. હું એમ નથી કહેતી કે સારી વાત છે, પણ હું ધ્યાન તમારું ત્યાં દોરવા માંગુ છું કે ઈ બાઇક સ્પીડમાં ચલાવે છે, ઈ દારૂ પીવે છે, ઈ સિગરેટ પીવે છે, તો ઈ એની યોગ્યતાની કમી છે જે તમે એને નથી આપી શક્યા. ઈ તમારી ફરજ હતી પણ તમે નથી આપી શક્યા. એની ઈચ્છાની ખામી નહોતી. ઈ ક્યારેય એવું ઈચ્છીને દારૂ નથી પીતો કે હું ઘરે જઈને મારા મા બાપને હેરાન કરીશ, મારી પત્નીને હેરાન કરીશ, મારા બાળકોને હું મારીશ. એવું ઈ ક્યારેય ઈચ્છતો જ નથી. પણ દારૂના દૂષણમાં અટવાઈ ગયો છે, કારણ કે બધા એને ફ્રેન્ડ્સ કે છે કે દારૂ પીએ ને તો મજા આવે, ઘડીક વાર નશો હોય ને બધું દુઃખ ભૂલાઈ જાય. એ દુઃખને ભૂલવા માટે દારૂ પીવે છે. તમને દુઃખી કરવા માટે દારૂ નથી પીતો, પોતાના દુઃખમાંથી બહાર નીકળવા માટે પીવે છે. તમને દુઃખી કરવા માટે નથી પીતો. તો હું વારંવાર ઈ જગ્યા ઉપર આવું છું કે માનવ છે એની મૂળ ચાહના સુખી થવાની અને સુખી કરવાની છે. જો એને સિમ્પલ તમારા સાથે ચેક કરો. હું જે પ્રશ્ન પૂછું છું એ પ્રશ્ન ડાયરેક્ટલી તમે તમારી જાતને પૂછો. હું સુખી થવા ઈચ્છું છું? એનો પ્રશ્ન, એ પ્રશ્નનો જવાબ આપણા બધાનો હા છે. હું જાણી જોઈને સામેવાળાને દુખી કરવા ઈચ્છું છું, એવી તમારી ઈચ્છા ક્યારેય થાય છે?
હા કે ના? ચેટમાં રિપ્લાય કરો. હું જાણી જોઈને સામેવાળાને દુખી કરવા ઈચ્છું છું. એવું તમને આજ સુધી કેટલી વાર થયું? એવું થાય છે કે નથી થતું? લોકો રિપ્લાય કરે છે ના, મને કોઈ દિવસ એવું મન નથી થતું કે હું સામેવાળાને દુખી કરું. એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થાય કે માનવ એટલે આખા વિશ્વનો દરેક માનવ કોઈની ઈચ્છા સામેવાળાને દુખી કરવાની નથી. હું ત્યાં વિશ્વાસ કરવાની વાત કહું છું. કઈ વાત ઉપર વિશ્વાસ કરવાની વાત કહું છું? કે માનવ છે ને, કોઈ પણ માનવ છે, એ તમારા ઘરનું વ્યક્તિ છે કે ઘરની બહારનું વ્યક્તિ, એની ઈચ્છા ક્યારેય તમને દુખી કરવાની નથી. પણ ઈ જે કામ કરે છે એનાથી તમે દુખી થાવ એવું થઈ શકે. દારૂ પીને તમારો 25 વર્ષનો દીકરો ઘરે આવે છે, બરાબર, તો ઈ તમને દુખી કરવા માંગે છે એવું નથી, પણ ઈ દારૂ પીને આવીને ઘરમાં માથાકૂટ કરે છે ને મારઝૂડ કરે છે તો તમે દુખી થાવ છો, ઈ હકીકત છે. તો ઈ એની ઈચ્છાની ખામી છે કે એની યોગ્યતાની ખામી છે? આપણે એઝ એ મા બાપ, આપણે પરિવાર, આપણું કુટુંબ, આપણો સમાજ એને ઈ શિક્ષા ન આપી શક્યો કે ભાઈ આ દારૂ સારી વસ્તુ નથી એટલે ઈ કરે છે. ઈ બાળક જન્મથી તો દારૂ નહોતો પીતો. તો મા બાપ તરીકે મારી ફરજ હતી ને, મારી મા બાપ તરીકે યોગ્યતા નહોતી કે હું મારા સંતાનનો ઉછેર સારો કરી શકું. આપણે બધા જે સમાજના કહેવાતા પ્રતિષ્ઠિત લોકો છીએ, જે પદવાળા લોકો છીએ, જે પૈસાવાળા લોકો છીએ, જે આગેવાન છીએ, આપણી ઈ યોગ્યતા નહોતી. આપણી યોગ્યતાની કમી હતી કે આપણે આવનારી પેઢીને શિક્ષણ ન આપી શક્યા. જો ઈ આપી શક્યા હોત તો સમાજમાં દૂષણ ન હોત. તો સમજવાની જરૂરત બધાને છે, પણ પેલા મા બાપને, પેલા શિક્ષકને, પેલા સમાજને, અને સમાજ એટલે આપણે બધા. તો હું કઈ જગ્યાએ વિશ્વાસ રાખવાની વાત કહું છું? કે જે માણસની ચાહના છે ને એ હંમેશા સારી છે, એના ઉપર વિશ્વાસની વાત કહું છું. યોગ્યતાની ખામી તો છે જ, યોગ્યતાની ખામી તો છે જ. અને યોગ્યતા કેવી રીતે વધે? તો કે માનવની સમજ ઉપર કામ કરીએ. શું સમજે? તો કે વ્યવસ્થા સમજે. ક્યાં સમજે? માનવમાં વ્યવસ્થા સમજે, પરિવારમાં સમજે, સમાજમાં સમજે, અને પ્રકૃતિમાં વ્યવસ્થા સમજે. અને આ સમજવાનું કામ જો કેટલું સરળ છે. તમે તમારી જગ્યાએ બેઠા બેઠા, હું મારી જગ્યાએ બેઠા બેઠા, આપણું રૂટીન કામને ડિસ્ટર્બ કર્યા વગર માત્ર સવારે 1 કલાક મળીને આપણે આ સમજવાનું કામ કરી શકીએ છીએ કે નહીં? આ 15 દિવસ કર્યું અને આપણે 2 મહિના હલાવીએ તો આપણે વધારે ડિટેલથી વાત કરીએ. અને રોજ રોજ આ વાત આપણે 6 મહિના કે વર્ષ દિવસ સુધી સમજવાની કોશિશ કરીએ તો આપણને સમજાય કે ન સમજાય? આપણા આચરણમાં આવે કે ન આવે? તો આવે ને. તો જે વાત આપણે કાયમ કરીએ છીએ કે હમ સુધરેંગે જગ સુધરેગા, તો શરૂઆત મારાથી કરવી પડે. હું સમજું, મારો પરિવાર પણ સમજે, મારી આજુબાજુમાં રહેતા લોકો સમજે, સમાજ સમજે, રાજ્ય સમજે, દેશ સમજે, રાષ્ટ્ર સમજે, આંતરરાષ્ટ્ર સમજે, આખું વિશ્વ સમજે. તો આપણી કામના તો વિશ્વ પરિવારની જ છે, વસુદેવ કુટુંબકમની જ છે, પણ શરૂઆત મારાથી થશે. હું સમજતી નથી અને મારા દેશના લેવલે મારે પ્રોબ્લેમ સોલ્વ કરવા જવા તો કેવી રીતે થાય? મારા ઘરમાં તો પતિ પત્નીનો ઇશ્યુ હેન્ડલ થતો નથી મારાથી, અને મારે દેશને હેન્ડલ કરવો છે. તો આપણે બધાએ સમજવાની જરૂરત છે. કોઈ વ્યક્તિ, આખા વિશ્વનું કોઈ વ્યક્તિ આમાંથી બાકાત નથી. બધાએ સમજવાનું છે. પણ અત્યારે આ ક્ષણે હું કામ ક્યાંથી શરૂ કરું? હું આખા વિશ્વને નહીં જોડી શકું, હું આખા રાષ્ટ્રને નહીં જોડી શકું, હું આખા દેશને નહીં જોડી શકું, હું આખા રાજ્યને નહીં જોડી શકું, હું આખા શહેરને નહીં જોડી શકું. હું કેટલા લોકોને જોડી શકીશ? મારા જેટલા આજુબાજુના ઇમિડિયેટ લોકો છે, મારા મિત્રો છે, મારું પરિવાર છે, મારા સગા સ્નેહીઓ છે, એને હું જોડી શકીશ. તો હું ત્યાંથી શરૂઆત કરું. ધીમે ધીમે આ મોટું થતું જશે. તો શરૂઆત તો મેંથી છે. મેં સુધરુંગા, હમ સુધરેંગે, જગ સુધરેગા. તો શરૂ આપણાથી કરવાનું છે. તો આપણે જે આ 15 દિવસ આપણે રોજ સવારે મળ્યા, એમાંથી જે વાત આવે છે એ વાત ત્યાંથી આવે છે કે હું સમજવાની શરૂઆત મારાથી કરું અને ધીમે ધીમે એ ફેલાતું જાય ને આખા વિશ્વ સુધી જશે.
સાંભળવામાં એમ લાગે કે બહુ મોટી વાત છે, પણ એટલું મોટુંય નથી. જો તમે સિમ્પલ, તમે લોકોએ લગભગ ઈ બધા કામ કર્યા હશે કે ઘણી વખત આપણે એવું નક્કી કરીએ કે આજે આખા ગામની સફાઈ કરવી છે. ગામમાં 2000 ની વસ્તી છે અને આખા ગામની સફાઈ કરી નાખવી છે. નદી સાફ કરવી છે, ગામનું તળાવ સાફ કરવું છે, ગામનો ચોરો સાફ કરવો છે અને આખા ગામની આજુબાજુનું બધું સાફ કરવું છે. હવે એક માણસ હોય તો ઈ વિચારે ને તો બહુ અઘરું કામ છે કે એકલો છું ને આખું ગામ કેમ સાફ થાય. પણ ઈ 2000 માણસો આવે સાવયણા સાવયણી તગારું પાવડું લઈને, તો ગામ સાફ કરતા કેટલી વાર લાગે? સાંજ પહેલા આખું ગામ સાફ થઈ જાય. આપણું 20 વીઘાનું ખેતર છે, ખેતરમાં મેં મગફળી વાવી છે, 1 મહિનો થયો અને ઘાસ ઉગી નીકળ્યું છે. નિંદામણ તો થાય જ છે, નિંદામણ સૌથી મોટો પ્રશ્ન છે. હવે મારે એકલીને 20 વીઘાનું નિંદામણ કરવું છે તો હું પેલા શાહથી શરૂ કરું અને છેલ્લી ઓર લઈને ફરી પાછી પેલી આવું તો પેલી પાછું ઘાસ ઉગી ગયું હોય. પણ 30 જણા એક હારે નિંદામણ કરતા હોય તો 2 દીમાં આખા ખેતર હોહરવા નીકળી જાય. તો મુદ્દો એટલો જ છે કે આપણને એવું લાગે કે વિશ્વ પરિવારની કલ્પના બહુ મોટી કલ્પના છે, બહુ દૂરની કલ્પના છે. ના, એ બહુ દૂરની કલ્પના નથી. મારાથી ચાલુ કરવું. દરેક વ્યક્તિ, જો વિશ્વમાં 800 કરોડની પોપ્યુલેશન છે, 800 કરોડ લોકોને એટલું સમજાઈ જાય કે મારે સમજવાનું છે, તો બીજા કોઈને સમજાવવાની જવાની જરૂર છે ખરી? નથી. તો કામ ત્યાં જ પૂરું થઈ ગયું. તો 800 કરોડ લોકો 6 મહિના સમજવાનું કામ કરે તો 6 મહિનામાં વિશ્વ પરિવાર થઈ જાય. પણ શરૂઆત કેમ કરવી ને, મુદ્દો એટલો જ છે. તો અત્યારે હું મારાથી તો શરૂઆત કરું, મારા પરિવારના લોકોથી તો શરૂઆત કરું, મારા સગા સ્નેહીઓ મિત્રો ત્યાંથી તો શરૂઆત કરું, જેટલું કરી શકું એટલું. પછી લોકો છે જ ને, આગળ ચલાવવાના જ છે. આજે હું છું, 15 વર્ષ પછી કદાચ હું નહીં હોય, તો લોકો તો છે. આ કામ આગળ ચાલવાનું જ છે. એ કોઈ કામ બંધ નથી થઈ જવાના, પણ શરૂઆત તો મારે કરવી પડશે. તો આજે આપણે આખી વાતનું આ સમઅપ કર્યું. આપણે પરિવારમાં વ્યવસ્થામાં એક જ ભાવને સમજી શક્યા. આપણી પાસે સમયની મર્યાદા હતી એટલે વિશ્વાસને. બાકીના જે 8 ભાવ છે એ આપણે પછી સમજશું. એના પછીનો ટોપિક સમાજમાં વ્યવસ્થા, એને આપણે ખોયલું જ નથી અહીંયા, ટાઈમ નહોતો એટલે. એને આપણે ત્યારે સમજીશું. અને એના પછીનો ટોપિક છે પ્રકૃતિમાં વ્યવસ્થા, એને આપણે ત્યારે સમજીશું. તો આવી રીતે આપણે જ્યારે મળશું ત્યારે સમજશું. એક વાત માની લ્યો, કોઈ લોકો નથી આવવાના, શિબિરમાં નથી નીકળી શકે એમ પરિસ્થિતિ વશાત કે સંજોગો વશાત, તો ભવિષ્યમાં એવો કોઈ પ્લાન બને કે આપણે ઓનલાઈન ફરી પાછા મળી શકીએ તો આપણે ઈ પણ કરશું. કે માની લ્યો કોઈ વ્યક્તિ છે એ જે તે સ્થળે આવીને નથી કરી શકતું અને એને ઈચ્છા બને છે કે નહીં, આ વાત તો કામની છે, 15 દિવસ સાંભળીને એવું લાગે છે કે ભાઈ આનાથી મારામાં, મારા પરિવારમાં કંઈક ફેરફાર થઈ શકે અને મારી જિંદગી સુખી અને સમૃદ્ધ થઈ શકે એવું લાગે અને ઈચ્છા હોય તો આપણે ઈ પણ ઓનલાઈન કરવાનું પાછું કંઈક પ્રોવિઝન ગોઠવશું. તો આટલા સાથે હું મારી વાત પૂરી કરું છું. હવે કોઈ સૂચના કે કંઈ પણ હોય એને લઈને તો પ્રફુલ્લ દાદા, હિતેશભાઈ, દીક્ષિતભાઈ, રિપલભાઈ કંઈ આપવાની હોય તો. આજે કોઈ નીકળતા નહીં, ઘણા નીકળી જાય છે અને હજી ન જોડાણા હોય એને વાત કરવાની વાત તમારી છે. ખૂબ ધ્યાન રાખીને સાંભળીએ. આજે 15 દિને જેના મનમાં આ ઘૂસ્યું છે કે આ આપણે કરવું જોઈએ, કારણ કે આખા વિશ્વનું ભલું આ છે, ભારતનું ભલું આ છે, ખેડૂતનું ભલું આ છે. જો આ નહીં શીખ્યા તો ભલું નથી. એટલા માટે સમજણ નથી એટલે ઘણા અવળા રસ્તે છે. તો આજે બધાને જો સમજાણું હોય તો આ શિબિર 5 દિવસની શિબિર આપણે 3 જગ્યાએ ગોઠવી છે. જય ગૌ માતા બધાને. બસ દાદાએ કીધું એવી રીતના હવે આપણી પાસે આ છેલ્લી ઓવર છે અને છેલ્લી ઓવરમાં જેટલા રન થાય એટલા આપણે કરી લેવાના છે. જિંદગીનો આ એક અગત્યનો પડાવ છે, એક ક્રાંતિકારી પગલું છે આપણું. કદાચ ઘણા લોકોને આ સામાન્ય લાગતું હશે, પણ આ એટલું મોટું કામ છે આપણું જીવનમાં. એક સાંસ્કૃતિક ખેતી બી આપણી સાથે સાથે થાય. પ્રાકૃતિક ખેતી તો આપણે કરીએ જ છીએ અને બહુ સરસ આખી આ શિબિર આપણી આયોજિત થઈ. આપણા વંદનભાઈ અને યોગિતાબેને એટલું સરસ રીતે આપણને આ જ્ઞાનનું જે ભાથું છે એ પીરસ્યું છે. વંદનભાઈ ને ઘરે કઈ અજુગતું બન્યું છે તો એની 1 મિનિટ બધા 1 મિનિટ જાજુ ન કરે, પણ શોખ રાખી શકાય એ જોઈ લેજો. શું થયું છે દાદા?
એમના ભાઈ, નાની સ્વર્ગવાસ થયા છે. એમના નાની સ્વર્ગવાસ હા, થયા છે, પાટણ રહે છે. બરાબર બરાબર. ભગવાન એના આત્માને શાંતિ આપે, અને 1 મિનિટ માટે આપણે મૌન રાખીને એના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ આપણે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.